વ્યૂ તમે દેખો ને તો એટલો નેક્સ્ટ લેવલ વ્યૂ હે ને જોરદાર. રોડે લગી આ રોડ ના હોય રોડ મજા આવી ગઈ ને. હવે આપણે જઈએ છીએ બીજા પોઈન્ટ ઉપર ફરીથી ગધાડા ઉપર. અરે ગધાડા બજરંગી ભાઈજાન પિક્ચર ઉતર્યું ને તેઓ આગળ લોકેશનમાં જાણો એ બી હું તમને બતાવું થોડી. હેલો મિત્રો, કેમ છો બધા? તો આજના અમારા નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો વાગી ગયા છે સવારના 7 વાગે. અંદર હશે તમારો ભાઈ એકદમ થઈ ગયો છે રેડી. મેડમ બી એકદમ થઈ ગયા છે રેડી અને પહેરે છે બૂટ. શું કર્યું? અરે કાલ બૂટ પહેરી થાચી જતી કે આ વળી કે ચપ્પલ પહેરું, પણ હવે એના ટાઈપના કપડાં પહેરે. મેં કીધું આજ બૂટ પહેર, હવે થોડું એડજસ્ટ કરી લે કીધું સારા લાગી. હે રૂમમાં હું તો મને તો બોલવામાં શ્વાસના પેલું થાય, આમ શ્વાસ ફૂલવા મોડે. તો એકદમ રેડી થઈ જાય. દેખો આજ કેવા કપડાં મેં પહેરે ખાલી કમેન્ટ કરજો મિત્રો. બ્લુ પેન્ટ, ટી શર્ટ, પાછળ મસ્ત પેટર્ન ટી શર્ટ ને. ઓકે તો બીજા પબ્લિકને બતાવું. દેખો તમારા ભાભીનો આજનો આઉટફિટ કેવું લાગે છે કમેન્ટ કરજો. અને બધા નીચે આવીને ઊભા, શું કહેવાય, રિસેપ્શનમાં રેડી થઈને ઊભા છે. હવે અમારે જ ખાલી જવાનું બાકી છે. અને અમારા ખાલી રૂમની કન્ડિશન નહીં કહું. જો ફોન આવી ગયો ને, દેખો ખાલી શું કહે, કિતની દેર એમ જ કે હે. બોલો ભાઈ, બસ રેડી હો ગए, નીચે આ રહે. બસ ફોન આવી ગયો નીચેથી. દેખો ખાલી રૂમની કન્ડિશન દેખો, બતાવવા જેવી હે. રમણ ભમણ પડ્યું છે બધું. કેમ કે કાલ આવ્યા અને એમાં થાક લાગ્યો. કાલના ટ્રીપમાંથી આવ્યા ને મિત્રો, જે થાક લાગ્યો ખતરનાક. કે વ્લોગ શું કહેવાય, મારો વ્લોગ એડિટ કરીને તમને અપલોડ બી કરીને હાલવાના હોય એટલો નેક્સ્ટ લેવલનો થાક લાગી. વ્લોગ શું કહેવાય એડિટ કરતા ઊંઘાઈ ગયો. બોલો સવારમાં ઊભો થયો ને તો જોયું કે યાર એડિટ કરવાનું તો બાકી. સવારમાં ફટાફટ એડિટ કર્યો, થંબનેલ બનાવ્યો, ના કરીને કીધું લા અપલોડ તો કરીને મેકી દઉં. શું કહેવું આ મારા વડે બ્લોગ? હા ખતરનાક થાક લાગે. કાલ એક જગ્યાએ એક પ્લેસ જોવાનું બાકી રહી ગયું હતું તો કીધું નહીં જોવું ચાલશે, કીધું જવા દો ને સ્કીપ કરી દો કીધું. કેમ કે થાક એટલો બધો લાગ્યો. લડો ફોન આવે તો ચલો નીચેથી ફોન આવે, મળું તમને થોડી વારમાં. અને આજના મિત્રો વિડીયો આજના અંદર જે વ્યૂ આવશે ને નેક્સ્ટ લેવલના વ્યૂ આવશે. એટલે બધી ખાલી વ્લોગ દેખજો, મજા આવી જાય. તો ફાઇનલી મિત્રો હોટલથી નીકળે ગયા સોનમાર્ગ જવા માટે. અને અહીંયા બ્રેકફાસ્ટ માટે ભાઈઓ ઊભી રાખી. અને ખાલી વ્યૂ તમે દેખો ને તો એટલો નેક્સ્ટ લેવલ વ્યૂ હે ને જોરદાર હે. ખાલી હું તમને બતાવું બેક સાઈડનો વ્યૂ. પહેલાં તો દેખો આ સાઈડનો ખાલી વ્યૂ દેખો જમવા માટેનો. અહીંયા બધા જમીએ, નાસ્તો કરીએ. છોલે ભટુરે શું મંગાવ્યું બીજું? આલુ પરોઠા અને છોલે ભટુરે અને પનીર પરાઠા, બસ 3 મંગાવ્યું. ખાલી વ્યૂ તમે દેખો. ખાલી આ હોટલ છે, આ ખાલી વ્યૂ દેખો. મજબૂત હે ને. વિડીયોમાં ખબર નહીં કેવું કેપ્ચરિંગ થાય, બાકી રિયલના અંદર એટલું મસ્ત લાગે ને દેખવાથી. અને એકદમ ઠંડો વાયરો આવે. સિંધુ નદી છે આ રહી. બહુ ખરેખર મસ્ત વાયરો આવે. કેવું હે જગ્યા? જોરદાર હે. અમારે કાલ બોટ હાઉસમાં રહેવાનું તો અમે તો ના રહ્યા, પણ આ લોકો રહી ના આવ્યા. અમારો એક્સપિરિયન્સ રહી ગયો આ જયલાંગ કારણે. ગુડ મોર્નિંગ. કેવી રે મજા આવે ટ્રીપમાં? હા અવાજ બી નહીં આવતો. અમારા ડ્રાઈવર સાહેબ ભાઈ છે, બહુ જેન્ટલમેન. હા એક અમારા મેન બ્લોગર. હાય કરો કાકા. હા કાકો અહીંયાના બ્લોગમાં થયો ને. હા असली ब्लॉगर ये है, सही बात है. કાકા વધારે તો નહીં કહેતો, પણ જે ટ્રીપના અંદર એક દિવસના અંદર 5 થી 6 કલાકનું તો ખાલી રેકોર્ડિંગ જ કરી નાખ્યું. રેકોર્ડિંગ કરીને બધું ફેસબુકમાં નાખી દે. બધે ફેસબુકમાં નાખીને તરત ડેટા ડિલીટ મારી દેવાનો. બીજો ભરવો પડે કે? હા દાદારી. તો ચલો કોઈ હવે નાસ્તો આવશે, જમી લઈએ મસ્ત. ઓકે ભૂખ તો એવી લાગી હતી ને તમારા ભાભીને કે રસ્તામાં ચક્કર આવતો હતો ને એવું થતું હતું. તો ચલો જમી લઈએ. ઓકે તો ફાઇનલી ભાઈ નાસ્તો આવી ગયો છે. નાસ્તાના અંદર દેખો છોલે છે, આલુ પરોઠો છે, ચા છે. અમારા ઓનર બી છે, બરોબર ને. અને ખરેખર એમનું શું કહેવાય, સેવા બહુ જબરજસ્ત કરે, કામ બી બહુ મસ્ત છે. હા રાત દિવસ દોડે, રાતે 2 વાગ્યા સુધી જાગે. અને રાતે 2 વાગે નહીં, રાતના 12 વાગે એક જણાએ ખાલી એમ કીધું કે મેગી બનશે તમારા હોટલના અંદર, તો ભાઈએ મેગી બનાવીને આલી દીધી. બોલો એટલું જોરદાર કોમ. સવારે 5 વાગે બિચારા જાગીને બધાને જગાડે. હા અને સવારમાં ઉભા થઈને દરેક રૂમમાં આવીને બધાને જગાડે 5 વાગે. ઓકે ખરેખર મસ્ત માણસ છે. તો ચલો નાસ્તો બીજો કરી લઈએ કમ્પ્લીટ. અને નાસ્તો કરીને પછી નીકળીએ આગળ. આજ તો તમને મજબૂત બરફ બતાવવાનો હોય. શું કેવું? તમારા ભાભી ગધાડી પર બેવાનું છે. હા હા આ કોને મંગાયું? તે મંગાયું?
કેટલું મંગાવે લ્યા મને ખબર અલા નથી. માણસો કરતી ડીશો વધી ગઈ હે. એ તો કહો તો તારી માણસ પણ આજે પૂછવાનું નહીં કારણ કે આ કંપની છે ને કંપની તરફથી એટલે લઈ જ લેવાનું. એવું હે આ વિડીયોમાં કટ કરી દેજો નહીં તો મારી નોકરી દાવ થઈ જશે. મને કામ એકદમ દિલથી બોલતી થાય. તો ચલો નાસ્તો કરી લઈએ. તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છે સોનમર્ગ. બસ પાર્કિંગ થઈ ગઈ છે ને હવે ક્યાં જવાનું છે? ઉપર ઉપર જવાનું છે બરફમાં. દેખો ખાલી ઉપર તમને બરફ બતાવી દઉં અહીંથી કેવો વ્યૂ દેખાય ખાલી હે ને મજબૂત. અહીંથી આપણે જવાનું છે ઉપર ઘોડા ઉપર બેસીને. ઘોડા ઉપર 8 કિલોમીટર જવાનું 8 કિલોમીટર નીચે આવવાનું અને ત્યાંથી બી રિટર્ન આવીને બી એક મસ્ત બીજી જગ્યાએ જવાનું. જે પેલું પિક્ચર ઉતર્યું ને કયું પિક્ચર ઉતર્યું પેલું સલમાન ખાનનું પેલું મુન્ની વાળું ભાઈજાન બજરંગી ભાઈજાન પિક્ચર ઉતર્યું ને ત્યાં આગળ લોકેશનમાં જવાનું. એ બી હું તમને બતાવું થોડી વારમાં. ઓકે રેડી ઘૂઘરા જેવા કમ્પ્લેટ. હા ભાઈ રેડી હાય કર દો. હા તો ચલો ભાઈ વધી હવે આપણે ઘોડે સવારી કરીને જઈએ મસ્ત ઉપર. જોઈએ ઘોડો તમને બેહું એટલે તમને બતાવું. ઓકે થાક લાગ્યો? માથું દુખે? માથું નહીં, હું આગળ જે પેલું બસના અંદર આગળ બોનેટ ઉપર બેઠો ને જે સાહેબ વ્યૂ દેખાય ને બહુ નેક્સ્ટ લેવલનો વ્યૂ દેખાતો. ખરેખર એમ કેવું થયું ખબર હે આમ એવું થયું કે આ જે લાઈફના અંદર જે મુમેન્ટ આગળ જે કેપ્ચર કરીને પૈસા વસૂલ થઈ. જે બસના આગળ બેહીને જે વ્યૂ આવે ને મજબૂત એને મેં રીલ ઉતારી એ કમ્પ્લીટ બોલીને. જો અવાજ બીજો સારો આવ્યો છે ને તો હું અપલોડ કરે ખાલી. બહુ એટલે બહુ મસ્ત કેપ્ચર થયું હતું. તો ચલો હવે અહીંથી ઘોડે સવારી થઈને જઈએ આગળ. આવી ગયા ભાઈ ઘોડા પર. તમારા ભાભીને બીક લાગે ઘોડા પર ચડતે જ હે? અંબાળીને ચડશે. કપડા એ ટાઈપના પહેરેંગે કમ્ફર્ટેબલ નહીં ઘોડા માટે. બેહિયા ભાઈ ધીરે ધીરે હો. હા પણ યાર તે ઓકે પકડી દો પેરે. ફાઇનલી તમારા ભાભી બેહી ગયા. હા ના કરીને ઘોડા ઉપર બેઠા. એક વાર તો ઘોડાએ ભૂલથી એના પગ ઉપર પગ મેલ દીધો હે. પગ ઉપર પગ ઘોડાએ મેલ દીધો કૂકવા પાડ્યા. આ ઘોડા ઉપર ઘોડું જેવું લાગે ખાલી મિત્રો કમેન્ટ કરજો. આમ તો જો કેવું લાગે? हाँ हाँ मुझे जोड़े रे इनके पास ही मेरा घोड़ो रखना. क्यों लागे? हाँ हेड से ले कुकवा मत पाड़ जे यार. इतना छोटा मत लाओ यार. मेरे को अच्छा घोड़ा लाओ ना. हाँ मला नाही कम्फर्टेबल लागतो. सो का धीमो धीमो हेड तो खरा तो कશું ના થાય. કેવું લાગે હે? મજા ભાઈ કેવું હે? મોજ મોજ. બધા બેઠા હે ને જોકા? આટલા બધા તો બેઠા. એટલી ડરે હે ને વાત છોડો તો યાર ખરેખર મજા આવે યાર. કોઈ શું ડરે આટલી કોઈ? અરે ધીમું ધીમું હેડ है गाड़ी को. मैं बाजू में જ રહે ભાઈ. भाई इसको चलने दो धीरे धीरे चलाओ इसको. એટલી ડરે હે શું કરું મારે ઓનું. हाँ नॉर्मल है यार. आई जा. हाँ बस કશું નહીં. પકડી ये ना ये पकड़ के रखेगा मैडम कोई પકડ કે રખો ભાઈ. नाही आपू तो उतरी જાય રેવા દો યાર તમે. માં નહીં આપું. શું કોઈ ના થાય. नो પકડી જઈએ રજુ કોઈ ના થાય. एंजॉय करो एंजॉय. એ ओ इरफान जाओ वापस आ इधर कुश्ती बचेगी. ડરે એટલી બધી એવું કરું અરે ના પાડે. શું થાય મિત્રો ઘોડા ઉપર જઈએ ખરેખર મજા આવે પણ તમારા ભાભીને તો એટલી ડર લાગે ને કે વાત જવા દો. રોવાય મળી કે મારે નહીં જવું. ઓય રોકાઈએ બધા તો તે ઉપર જ જઈએ. હવે ઓય રોકાઈને કરીએ શું અડધા દાડા સુધી તો હા ના કહીને આયા પણ રોવાય મળી. બધા જેમ દેખો રોવે શું. એ શું થાય ઓમ તો જો पाछड़ जो. इसको साइड में रखो ना ये घोड़े को भाई. एक साइड में रखो ना दोनों को साथ में. हाँ बस साथ में रखो. अरे શું થોડું એને પેલું લાગે. જો રોવા મળી. હવે સારું લાગ્યું? કોઈ ના થાય ઘોડી. કેવું લાગે? ड्रोन व्यू लो तेरा में. ठीक है बढ़िया भाई. આ ટ્રીપ યાદ રહી જાઓ ખરેખર મજા આવી. મારે ઉતરવું હે નહીં જાય ઓટોમેટિક જાય. અને ગમે તે આપણે ગાઈડ વાળો ના હોય તો એને ઓટોમેટિક જ હેડ જાય. એને રોજની ટ્રેનિંગ જ હોય. हाँ भाई तुम साथ ना हो तो भी चल जाता है ना. ये देखो अभी आप देखो हाँ वो देखो वो मैडम जा रहा हाँ એમની જાતે જ જાય. એમને ટ્રેન જ જોવા રહ્યો. કેવું કમ્ફર્ટેબલ લાગે? રેડી? હા 2 મિનિટ માટે જે રોવા મળી મારે ઉતરવું એટલે ઉતરવું. મૂકું તો લા યાર બધા જાય મારે ઉતરવું પડશે. છેલ્લે ઉતરી જત પણ હવે થોડું રિલેક્સ થયું. હાર મને 2-5 મિનિટ તો ડર જતો રહે કોઈ પણ વસ્તુનો. अरे घोड़े पे नहीं यार कहीं नहीं बैठती यार. इतने छोटे बच्चे देखने भी घोड़े. हाँ छोटे बच्चे बैठ जाता है. छोटे बच्चे जैसी है हमारा यार.
તો ચલો ભાઈ આગળ જઈએ. હેડ હવે ખુશ થઈ જાય એટલે મને મજા આવે ટ્રીપમાં, બાકી રોવે એટલે ના મજા આવે યાર. બાકી ખરેખર મજા આવે ખરેખર ભાઈ. ને ઘોડા એટલું એમનું બેલેન્સ રાખીને હેડે ને ભાઈ. દેખો આ સાઈડ કેવું એમ પડી જવરાયું, પેલે બી કેવું હતું પડી જવરાયું. એટલું બેલેન્સ રાખે ને. જો મારા ઘોડા અંદર તો કોઈ એટલે કોઈ હેજ ના પકડવાળાની જાત જ હેડે. ચાલ આપણને થોડી બીક ઓછી લાગે આ બધાથી. તમારા ભાભીને વધારે લાગે એટલે સ્પેશિયલ માણસ હાયર કરેલો હોય કમ્પ્લીટ ટુ કમ્પ્લીટ. દેખો ખાલી ભાઈ અમારી રીલે બનાવે છે. તો દેખો અહીંથી જઈએ. એ તો નહીં જાય ઉપર, એટલી ડરે છે. શું કરવાનું? ઉપર જાય ડરમાં જ, આટલી ડરમાં જ. નોર્મલ રે. દેખો ભાઈ હવે અમારો ડાયરેક્ટ ઘોડાને અલગ રૂટ ઉપર હેડાડ દે. કીડીઓ ક્યાંથી લાલ આવે છે. તો ભાઈ તમારા ભાભી ડરી ગયા એટલે અમારા ઘોડા ઉપરથી હેડતું આવવું પડ્યું. દેખો શું કેવું. હવે હેડતો રોવા મળે ઘોડામાં. હાલ મને ઉતારો ન કહો, રોવા મળે. એવું કરવાનું કહો હવે. 8 કિલોમીટર જવાનું હે, 7-5 કિલોમીટર હવે બાકી. હવે 5 કિલોમીટર હેડતા થોડું જવરે, હેડતા વધારે પગ દુખવા આવશે. હવે એકદમ પ્લેન રસ્તો જ આવે એટલે ડરવાનું ના. નોર્મલ હે તો ચોક ટ્રાવેલિંગમાં આવે તો બધા અલગ અલગ એક્સપિરિયન્સ થાય. ખબર પડી? નહીં જોતા. શું થાય? શરદી આવી ગઈ. હવે બેહવાનું હે ફરીથી. એટલે આપણે પ્લેન રસ્તાથી જઈએ. થોડા ઘણો ડર લાગે ને, પણ નોર્મલ ડરવા જેવું. આપણે આખું ગ્રુપના અંદર છે લેડીઝો ને બધું નહીં ચો ડરે છે. ડરવાના સ્ટ્રોંગ રહેવાનું ગોડી. તો એટલે હવે અમે પગની પલટી હેડતે તાર તો ચપ્પલ એવા છે ને કે મેડ આવી જાય. ઓમથી ઓમ જાવ એકદમ ધ્યાનથી હેડશે ને કે પડી જાય. હાથ છોડ મેલ. હા હિલ પહેરીને આવ્યા ભમીને પડી ના તો સારું એ ભોય કાઢું કર્યું એ. હા અમારે થોડા ઢીલા હી માણસ થોડા મારા ઢીલા. બીક લાગે બીક. જવા દે પેલા ઘોડાને જવા દે. આ દેખો આ નહીં જતી ચો ડરવા જેવું ચો હે ગોડી. ચલો અમારો ઘોડો આગળ, ઘોડા ઉપરથી બેસી જઈએ. અમારી ગાડી આગળ જતી રહી. બરફ બાકી જોરદાર હે મિત્રો પહાડો ઉપર ખાલી ખરેખર. हाँ पाछड़ आवे ओके इधर से बैठ जाओ. हमारा है ना वो पीछे वाला इधर से. हाँ ये जगह बढ़िया, इधर से बैठ जाओ. नॉर्मल રહેવાનું પકડીને ડરવાનું નહીં. ઉપર છે હા હેડ જે ચડી જાય ને કોઈ પાછી તને ડર લાગશે. આગળથી બેસી જઈએ. તો ભાઈ આવતે પહેલા તો ડાયરેક્ટ તમારા ભાભીની રીલ શૂટ કરવાનું ચાલુ થઈ ગયું હે. દેખો મેડમ કેવો ભાઈ પરફેક્ટ. પણ ભાઈ ખરેખર વ્યૂ એટલે નેક્સ્ટ લેવલ વ્યૂ ભાઈ ખાલી. હા અરે એ જયેશભાઈ અમારા કબૂતર લાવ્યું કબાવ. અરે મસકલી ભાઈ. હા જબ્બર આઈટ. હવે ભાઈ આમાં કઈ જો ભાઈ વ્યૂ એટલે ખરેખર વોલપેપર હે. લેપટોપનું છે વોલપેપર મોબાઈલનું રાખે ને એવું હે કાયદેસર. ખરેખર બહુ મસ્ત હે. આજ આયા ને કાલ કરતી બી આજ વધારે મજા આવી. શું કરે ભાઈ? આવું બી થાય. શું થયું? બૂટ પાલિશ કરે. કર આપણે ત્યાં આગળ બરફમાં જવાનું હોય. ત્યાં આગળ જવાનું હોય બરફમાં. ત્યાં કંઈક એક્ટિવિટી મસ્ત અમને ફટાફટ રીલ શૂટ થઈ જાય ને તો ભાઈ કંઈક ને કંઈક એક્ટિવિટી કરીએ. જો તમારા ભાભીને હાડી પહેરવાની બી બાકી પડી છે. આ મેડમને આવતે પહેલાં તો અમને ડાયરેક્ટ રીલવાળાને જ કીધું નેચેથી સ્પેશિયલ લઈ લીધો કે રીલવાળાને લઈ લો હાથી. થોડો માઇનોર શ્વાસ ફૂલવાની પ્રોબ્લેમ થાય. હા ભાઈ ઓકે લઈ લઈએ. તો ચલો પહેલાં રીલ બિલ બધી શૂટ કરાવી દઈએ પછી એક્ટિવિટી માટે જઈએ. થોડી વાર રહીને તમને મળો. બાકી વ્યૂ મજબૂત છે. તો ફાઇનલી મિત્રો ઘણું બધું રીલ શૂટ કરી નાખી છે. અને તમારા ભાભીએ દેખો બ્લુ કલરની સાડી પહેરી. મેં તમને બતાવી કે નહીં બતાવી મને ખબર નહીં. બતાવી મેં બ્લોગમાં નહીં બતાવી. હા થાક બી લાગ્યો. એટલી બધી રીલ શૂટ કરી ને ભાઈ. જે રીલ શૂટર છે ને એ બી બહુ મસ્ત માણસ છે અને મજા આવે. હવે જઈએ બરફમાં રીલ શૂટ કરવા માટે. થાક લાગી ગયો થાક. આ બધી રીલ આપણા ઇન્સ્ટાગ્રામ પેજમાં આવી જાય. તમારા ભાભીના પેજમાં. હવે સાચું ખાસ વાત તમારા ભાભીનું ઇન્સ્ટાનું નેમ ચેન્જ કરી નાખ્યું એ કહું ચમ કે ASU07 પબ્લિકને સર્ચિંગમાં જલ્દી નહોતું આવતું. તો પછી આસુ પાલનપુરી કરી નાખ્યું. બીકે પાલનપુરી મારી આઈડી હતી, મારી સસ્પેન્ડ થઈ ગઈ ને તો કીધું આસુ પાલનપુરી કરી દે. તો આસુ પાલનપુરી કરી દીધું. શ્વાસ જબ્બર ફૂલે ચમ કે ઉપર ચડવાનું હોય પથરામાં એટલા માટે. ચલો ત્યાં જઈને બતાવું. અને ઉપરથી તો બી હાઇટમાં ઊંચો ને એના કારણે વધારે શ્વાસ ફૂલે. ये रहे हमारे फोटोग्राफर. हाय कर दो भाई. बढ़िया रील शूट करते हैं. तो चलो ऊपर जाते बर्फ में. हिंदी થઈ ગયો હું એ. બાકી જગ્યા બહુ મસ્ત છે ને. બ્લુ કલરની હાડી હાઇલાઇટ સારી થાય. સારું
ઓપ્શન લીધો. ચલો અમારી બીજી ટીમ તો ખબર જ નહીં કે ચો હે. ચલો તે બરફમાં જઈએ. તો ફાઇનલી મિત્રો ફોટા બીજા પડી ગયા, ત્યાં જઈને એન્જોય બી કરી નાખ્યો. તમે કર્યો એન્જોય? ફૂલ એન્જોય, કઈ ઘટે નહીં. કાંઈ ઘટે નહીં ભાઈ. રાજકોટ હે. શું કહેવું મિત્રો, મજા આવી ગઈ ને. હવે આપણે જઈએ છીએ બીજા પોઈન્ટ ઉપર ફરીથી ગધાડા ઉપર. અરે ગધાડા છો, સોરી, ઘોડા ઉપર બેસીને જઈએ. મને નાનું ગધાડા જેવું જ લાગે, અને ખચ્ચર કહેવાય. તો ખચ્ચર ઉપર બેસીને ફરીથી હવે જઈએ છીએ બીજા 0 પોઈન્ટ ઉપર. ત્યાં બરફ જોવા મળી જ જાય. અને શું કહેવાય, ઘોડાનું નામ મળે અમુક માણસને ડર લાગે, ડર. તો ચલો જઈએ હવે નીચે. બાકી મિત્રો કેવું લાગ્યું તમને ખાલી એનો વ્યૂ ખાલી કોમેન્ટ કરજો. બહુ મસ્ત છે. ખરેખર બહુ જોરદાર હે. બહુ મસ્ત છે. મોજ પડી ગઈ. એકદમ બરફમાં આવો ને તો વધારે મજા આવે. હા પણ મજા આવી કે નહીં? આટલામાં મજા આવે. તો ચલો નીચે જઈએ હવે. એક વાર તો કાશ્મીર આવવું જ જોઈએ. એક વાર આવવું જોઈએ. એક વાર આવવું જ જોઈએ. તો આપણા મેઇન પોઈન્ટ ઉપર આવી ગયા, જ્યાંથી આપણે ઉતર્યા ત્યાં આગળ આવી ગયા. આ મિત્રો ખાલી મેં બૂટ કાઢીને ખાલી પોણી ચેક કર્યું ને, તો જે પોણી ઠંડુ હે ભાઈ, ખતર એટલે ખતરનાક ઠંડુ પોણી હે બોલો. કારણ કે ઉપર શું ગ્લેશિયરમાંથી આવે ને એના કારણે ઠંડુ હે, પણ ફીલ મસ્ત થાય ને. મોઢું તો એકદમ ફ્રેશ, એકદમ ફેસ વોશની બી જરૂર ના આપણે, એટલું એકદમ ફ્રેશ પોણી હે. પોણી બી ફ્રેશ અને એકદમ મોઢું બી એકદમ ફ્રેશ કરી નાખ્યું. મજા આવી કે ના? મજા આવી ગઈ. હવે દેખો ખાલી એક નાનો લકડાનો પુલ હે, એના માટે ખાલી પબ્લિકનું લાઈન જુઓ. ખાલી અમે આવ્યા ને ત્યારે એટલી બધી પબ્લિક નથી, પણ હાલ જુઓ હવે. જુઓ આ ખાલી આબાવાળી છે, આ બધા ઓલ્ડ ઉપાય જવા માટે. દેખો વચ્ચે કેવું પોણી દેડે ભાઈ. રિયલીમાં કાશ્મીરની બ્યુટી એટલે ભાઈ એક નંબર. બીજી વાર મવરાય ખરી, બીજી ની જેટલી વાર વરાય. શું કે પેલા હેડ્યા બધા. ચલો હવે અમે બી જઈએ પેલી સાઈડ. ફાઇનલી મિત્રો ફરીથી આપણા ઘોડા ઉપર બેસી ગયા. એ ભાઈ અમારો ઘોડો ઓમ જાય ઊંધો યાર. ના પાણીમાં જ જાય. પાણી હે. ए भाई पकड़ो ना उसको यार. भाई भाई अरे कुछ नहीं होगा. अरे रो मत. अरे रोआ मड़ी जो भाई पकड़ो ना यार, मत परेशान करो उसको तुम. रोने लगी यार. रो ना भाई, रो ना भाई. पकड़ो उनका घोड़ा यार. तो रोआ मड़ी. बीवा है जोरदार. रोआ मड़े આવતે રોવા મળી ને જાતે રોવા મળી. જો હવા મળી હે ઢાપડી. અમારો ઘોડો ઓટોમેટિક હેડે. જબર મજા. મસ્ત ઠંડો વાયરો આવે એમ ભાઈ. વ્યૂ એટલે મજા આવે ને એન્જોય કરવાની. ખરેખર બેસ્ટ એક્સપિરિયન્સ. આ બ્લોગમાં કેટલી વાર કહી રહ્યો. હવે ફરીથી પાણીનું આવે મસ્ત. શું કહેવાય, નદી આવે ફોરી મસ્ત. નદીમાંથી હેડશે હવે. ડર લગ રહા હે? હા भाई उनका पकड़ के रखो ना ये घोड़ा का. मेरा नहीं पकड़ोगे तो चलेगा ये वाला. चलो ये समझदार घोड़ा है. देखो घोड़ा नहीं है. हाँ कैसा लग रहा है? बोलता करे ब्लॉग में. डर लग रहा है उनको भाई. हाँ भाई मजा ले जाते કરીને. ખરેખર મજા આવે મિત્રો રિયલીમાં. ચલો અહીંથી હવે જઈએ આગળ. રસ્તામાં કંઈક બતાવવા જેવું આવશે તો હું તમને બતાવું. હા हाँ देखो आ खाली घोड़ा जो भगावे खाली जो ये यार पानी. घोड़ा तुम्हारा इसमें पानी पीता है यार, क्यों ऐसा? सब पानी है ना. साफ पानी इसलिए भाई. जो जाते घोड़ो खाली पानी કેટલું ક્રિસ્ટલ ક્લીન है. खाली देखो है. और घोड़ी भी देखो जाते आ जगह पानी पीधું તો વચ્ચે બીજી બી નદી આવી હતી, બાકી રિટર્ન બી હોય જ પીધું. ભાઈ બહુ જોરદાર હે. મજા આવે. ઠંડુ પાણી. કેવું લાગે? બોલ તો ખરી. હા મજા આવી ગઈ ભાઈ. ભાઈ પાણીના અંદર ખાલી ફોટા કોઈ પણ જગ્યાએ તમે ફોટા પાડો ને, કોઈ પણ જગ્યાએ XYZ બધી જગ્યાએ જોરદાર લોકેશન હે. નેક્સ્ટ લેવલ લોકેશન. રીલો એટલું મસ્ત બનાવ્યું ને. ખાલી દેખો આમ પેલું જે દેખાય ને તમને હોમે, એક્ઝેક્ટ ત્યાં આગળ બજરંગી ભાઈજાનનું શૂટિંગ ઉતર્યું હતું. ત્યાં આગળ એક્ઝેક્ટ અમારો ઘોડો હોય ને, હું તમને બતાવી દઉં. એ અહીંયા આ જગ્યા પર એક્ઝેક્ટ ટેન્ટ ને બધું લગાવ્યું હતું અને ત્યાં આગળ શૂટિંગ થયું હતું. બાકી બહુ મસ્ત છે. હા આ ઝાડ કેટલો નજીક દેખો એમ કેટલા ઘણા બધા દૂરી. એ ક્રોસિંગ આવ્યું ભાઈ. એ યાર इसका पैर स्लिप ना हो जाए घोड़े का. કેટલો સમજણ હોય. 3 પાઇપ હતી ને તો 3 પાઇપમાંથી 2 પાઇપ આગળ આવ્યો. બોલો એ સમજદાર હે યાર એ ઘોડા. હા ચલો ભાઈ આગળ જઈએ. કંઈક બતાવવા જેવું આવે તો બતાવીએ. આજનો વ્લોગ તમને કેવો લાગે ખાલી કોમેન્ટ કરતા જજો. અમને તો મજા આવે. તમે બી એકવાર
આવો કાશ્મીર રિયલ લાઈફના અંદર શું કહેવાય એન્જોય કરો આ મુમેન્ટને. કેમ કે લાઈફના અંદર કેવું મિત્રો કે ફરીથી જિંદગી નહીં મળે. એકવાર જે જિંદગી મળે વ્યવસ્થિત જીવો, કોમ કરીને જીવો, કે જે રીતે જીવો એ રીતે જીવવાનું થાય. વ્યવસ્થિત જ જીવો એના કરતી. તો ચલો આગળ જઈને મળીએ. ડર મત રાખ. હા ડર મત રાખ. બસ અબ રૂંગો આવે, રૂંગો આવે. એટલી બીક લાગે, એટલી બીક લાગે મજા આવે તો ખાલી ઘોડો હેડે છે એમાંથી. ભાઈ ખરેખર કાયદેસર હોય તો મને બીક લાગે. જોજો ઘોડો એકલો હેડે રિયલમાં બીક લાગે કસમ દઈ. જો અલા એકલો હેડે પણ ઓય આપણે ખુદના પગથી બેલેન્સ ના કરી કે આ હારો ઘોડો હેડે નવાઈ લાગે બોલો. તો યાર ભાઈ અમારે પાણી પીને ચલે ગए તો આગે 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 આગે. આનો બી એક નિયમ હે ઘોડાનો બી કે ઘોડો ઉપર ચડતો હોય ને તો બોડી પાછળ રાખવાની અને નીચે ઘોડો ઉપર ચડતો હોય ને હા બોડી પાછળ, અને ઉપર ચડતો હોય તો બોડી આગળ રાખવાની. એને શું બેલેન્સ રહે કમ્પ્લીટ. भाई के लिए घोड़े का काम कर रहा हाँ हूँ. भाई के लिए घोड़े वाला बन रहा है मेरे. हाँ मेरे लिए घोड़े वाला बन रहे ऐसा बोल रहा है. तो है हो नहीं वैसे घोड़े वाले. हाँ फोटोग्राफर है भाई, फोटोग्राफर है. कोई बात नहीं चलो जाते आगे. मुझे हिंदी थी जो यार हमने बातों में खबर नहीं रहती. हाँ खरेखर मजा आई. तो भाई फाइनली नीचे आई गया. नीचे नहीं है हजू 100-200 मीटर આગળ है. તમારા ભાભી એટલી બધી વિવાય નાના છોકરાના ઘોડે કે આખા ટૂરની મોડી બધા નાનાથી મોડી ઉંમર લાયક બી હતા ઘોડા ઉપર નતા બીવાતા. જતા બી મને 1/2 કિલોમીટર હેડાડ્યો, રિટર્ન બી 1/2 કિલોમીટર હેડાડતી. મેં કીધું જાતે ઉતરી જાય, એક કામ કર જાતે આવી જાય. દેખો જાતે આવી હેડતા હેડતા ઘોડાના પાછળ દેખો આયન મેં શું એ દંડ આલ્યો. કીધું તમે તમારે જાતે આવો છે આગળથી હેડતા હેડતા આવીને હવે આવીને હોય 100% રિહાઈ લે છે. રિહાય તો મનાવવાનું થતો નહીં. હવે છે કે લિમિટો મનાવવાની. બધી પબ્લિક આવે એને કોઈ નહીં. એટલી બધી બીવાય કે કોઈ લિમિટ કૂકવા પાડે, જંગલમાં કૂકવા પાડે કે ઉતાર દો. હવે ત્યાંથી હેડી નવરાય તમે જ કહેજો. અને ઘોડા ઉપર કશું એટલે કશું નહીં, નોર્મલ હે. ઓકે તો ચલો જઈએ આગળ હવે એમના આવે એટલે. તો ભાઈ ત્યાંથી ઘોડા ઉપર ઉતરી અને આવી ગયા બીજી જગ્યા ઉપર. અને આખા કાશ્મીરના અંદર ઠંડી નહીં લાગી. શું કેવું જઈલા? ઓય લાજી भयंकर ठंडी. હા भयंकर. ઓય કાયદેસર હાથ ઠરી. હું તમને પાછળનો વ્યૂ બતાવું. ખાલી વ્યૂ દેખો દેખો. ઓય એકદમ પ્રોપર એટલે પ્રોપર બરફ જ છે. આખે આખો બધે એટલે બધે આખો બરફ જ છે. ફૂલ એટલે ફૂલ કોરે મોરે બરફ હે. ઠંડી લાગવાનું કારણ જ આ. અમે વળી કીધું જેકેટની જરૂર નહીં પડે. ઓય જરૂર પડે એવું હે, ઓય જરૂર પડે એવું હે. અને બીજી જગ્યા કરતી બરફ બી થોડો ફ્રેશ દેખાય. જુઓ હોય દેખો. હા પેલા કરતી ને એકદમ ફ્રેશ દેખાય બરફ. જુઓ પોચો હે, ઠંડી લાગે હોય, જબરી ઠંડી લાગે. આટલા ફરીને હે પણ હવે બરફ એટલો બધો જોયો નહીં. પણ હવે બરફ જોઈને કંટાળ્યા ગણવા જતો. હવે બરફ નહીં જોતો. જો ભાઈ હવે કાયદેસર હવે પગ અંદર બરફ ના અંદર પી ભાઈ. હા હવે પી ભાઈ બરફ ના અંદર પગ. આ બૂટ ના અંદર પી ગયો યાર. ઠંડી લાગે જોરદાર. હા પણ ખરેખર મજા આવે હે. આ કેવું લાગે ખબર પેલા પિક્ચર ના સીનો નહીં હોતા? હા એ ટાઈપ નું સેમ. જો પગ ના અંદર બૂટ ના અંદર પી ગયો ને પગ કળવાઈ ગયો યાર. બરફ અંદર મોજા નહીં પહેરે. મોજા પહેર્યા પણ શોર્ટ મોજા આવી. અને તમારો ભાભી દેખો પેલી ફરવા ભાઈ નહીં અને રિહાઈ જવાનું. ખરેખર જોરદાર હે. ચલો અમારી ટીમ પહેલા દેખો આ બ્લેક બરફ હે, બ્લેક આઈસ. ઓના અંદર પગ લસપવાના ચાન્સ એકદમ વધારે. હા દેખો બધે પેલા હે આપણું ગ્રુપ કરતી થોડા આપણે પાછળ આવ્યા. આપણા બહુ મસ્ત જગ્યા હે. અને મેન વસ્તુ કે સવારનું નાસ્તો કર્યો. નાસ્તો થોડો દબાઈને કર્યો તો એટલે સારું હતું. નાસ્તો કર્યા પછી કશું આપણે ખાધું જ નહીં. હાલ એવી ભૂખ લાગીને આ જગ્યા ઉપર આવીને ખાઈ લેવું. પણ દેખો કોઈ જો હવે ખાવાનું સ્ટોલ જ નહીં. પોલ્યુશન થાય એના કારણે થોડું ઊંચાઈવાળી જગ્યા ને એના કારણે શ્વાસ લેવામાં તકલીફ પડે. ભાઈ મજા આવે. મજા તો આવે પણ ભાઈ ઠંડી જોરદાર લાગે. એમાં આપણે અડધી બોયની ટી-શર્ટ પહેરીને આયા. અને પગ નીચે પલળી ગયા છે. ત્યાં બૂટની જરૂર હતી. શર્ટ કાઢીને બતાવ. ના આપણે એ દાડે બૂટ ત્યાં લીધા ગુલમર્ગ. હા તો આમ હકીકતમાં હોય હતું. કોઈ જરૂર હતી. જે પહેલા દાડે ફેસ 1 માં લીધા ને એ જરૂર જ નથી. એ ખાલી થોડો બરફ હતો. થોડો બરફ જોવા માટે અમે હેડતા ગયા. અને ઢગલો બરફ આવ્યો એટલે પેલો ફેસ 1 ના અંદર બરફ જોવા માટે એકદમ નરમ બરફ એકદમ. હા ભાઈ રિયલી ઓને બરફ કહેવાય રિયલીમાં. હા
તો ચલો ભાઈ હાથ ઠારે હે હોથી પતાઈ નીકળીએ એટલે મળું બ્લોગ તમને કેવો લાગે ખાલી કોમેન્ટો કરતા રહેજે બીજી વાર કીધું બ્લોગમાં બરફમાંથી નીકળી ગયા ને આગળ આવ્યા સવારનું કોઈ ખાધું નહોતું કેવો હાલ દીધો મેગીનો ઓર્ડર અને મસ્ત પહાડોના અંદર મેગી તો ખાઈએ પણ ચાય ગરમા ગરમ પી લઈએ શું કેવું જયેશભાઈ ભરતભાઈ અહીંયા ચા પીવાની મજા આવી ગયો હા. આવી જગ્યાએ ચા પીવાની આ બધા પલ યાદ રહે એવું કેવું Cheers. દેખો ખાલી મસ્ત બરફ હે હોમે ઠંડી ઠંડી એકદમ હવા આવે ઠંડી લાગે હો પાછી મિત્રો હોય ખાલી દેખો બરફ બીજો મજબૂત હે વ્યૂ મજબૂત હે કાલ કરતી આજના દિવસમાં વધારે મજા આવી છે તમને બ્લોગ કાલનો ગમ્યો કે આજનો ગમ્યો ખાલી કમેન્ટ કરજો શું કેવું ખાઈ બતાવો નીચે કેટલી ઊંડી ખાય તો વાત છોડો ખૂબ ખૂબ ઊંડી તો ચલો મસ્ત ચાય પી લીએ ગરમા ગરમ ठंडी में चाय पी लेते हैं वो तो वही नो वो है બધા હિન્દી બોલી હિન્દી में शब्द निकले जो है हिंदी निकलेगा क्योंकि पूरा दिन हिंदी निकल ओके चलो मित्रों चाय पी लिए चाय पी लेते हैं ચા પી લેતે અરે ચા પી લીએ ચા પી લઈએ ગુજરાત તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છે રૂમ ઉપર અને દેખો તમારા ભાભી તો નાહી લીધું કમ્પ્લીટ ફ્રેશ બી થઈ ગઈ મેં હાથ પગ ધોઈ લીધા હવે જમવાનું બાકી અને ટાઈમ થઈ ગયો 11:30 દેખો 10:50 થઈ ગઈ રાતની તો હવે જમવા જઈએ અને આજનો બ્લોગ રાખીએ આટલા સુધી જો આજનો બ્લોગ તમને પસંદ આવ્યો તો મસ્ત એક કોમેન્ટ કરી નાખજો જો ચેનલમાં ના હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી નાખજો જેથી અમારા દરરોજના સવારે 8 વાગે રેગ્યુલર વિડીયો આવે તમને જોવા મળી જાય અને સપોર્ટ કરતા રહેજો જે કરો એ જ નહીં છે બરોબર ને અમુક વાર કોમેન્ટ નું શું થાય આજ બી બ્લોગના અંદર ગઈકાલના બ્લોગના અંદર શું હતું કોમેન્ટ મારાથી ભૂલથી બંધ થઈ ગઈ ભૂલથી અમુક વાર યુટ્યુબ હે ને જે રીતે સેટિંગ કરવું રીતે જ આવે પણ અમુક વાર એને ઓટોમેટિક કોમેન્ટ બંધ કરી નાખે એટલે આજ મેં સાંજે આવી ને તો કોમેન્ટ મેં જોયું ને તો કોમેન્ટ બંધ કોઈ નહીં એટલે મેં જોઈ લીધું ખબર પડી ગયું કોમેન્ટ બંધ એટલે કોઈ વાર કોમેન્ટ બંધ હોય ને કોમેન્ટનું ઓપ્શન ના આવે તો હું કોમેન્ટ બંધ નહીં કરતો ઓટોમેટિકલી બંધ થઈ જાય એટલા માટે તો બરોબર આજના કોમેન્ટ બંધ થવા માટે સોરી આજનો બ્લોગ જો તમને પસંદ આવ્યો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો તો ચલો મળીએ કાલ સવારે 8 વાગે નવા દિવસે નવા બ્લોગમાં ત્યાં સુધી બાય બાય જય હિન્દ જય ભારત ના આજના વ્યૂ કેવા હતા ખાલી કમેન્ટ કરજો